સુરતમાં પ્રેમિકાને પ્રેમમાં ધોકો મળતા હતાશ થયેલી યુવતી અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં ભૂસકો મારી તે પહેલા ટીઆરબી જવાને જીવ બચાવી લીધો હતો। કતારગામમાં અમરોલી બ્રિજ ઉપર બુધવારે એક યુવતી તાપી નદીમાં છલાંગ મારી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતી હતી। યુવતી બ્રિજની જાળી ઓળંગી તે નદીમાં કૂદે તે પહેલા જ અહીંથી પસાર થતા રાહદારીઓ અને એક ટીઆરબીના જવાને તેને પકડી રાખતા તેનો જીવ બચાવી લેવામાં સફળતા નીવડ્યા હતા। કતારગામ સ્થિત કંતારેશ્વર મહાદેવ મંદિર નજીક હળપતિવાસમાં રહેતી 23 વર્ષીય યુવતી મમતા યોગેશભાઈ રાઠોડ બુધવારે સાંજે 4 કલાકે અમરોલી બ્રિજ ઉપરની જાળી ઉપર ચડીને નદીમાં ભૂસકો મારી આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી હતી। રાહદારીઓ તેને જોઈ જતાં તેને પકડી રાખી હતી અને તુરંત જ ફાયર કંટ્રોલ રૂમ અને પોલીસને જાણ કરી હતી। પોલીસ અને ફાયરે બ્રિજની જાળીને કટર વડે કાપી તેને સલામત રીતે બચાવી લીધી હતી। યુવતીની પ્રાથમિક પૂછપરછ કરતાં છેલ્લા 4 વર્ષથી એક યુવકની સાથે ગાઢ પ્રેમ સંબંધમાં બંધાયેલી હતી। આ યુવતી તેની સાથે પ્રેમી યુવાને અત્યાર સુધી પોતે અપરિણિત હોવાનું કહી સંબંધ શરૂ રાખ્યો હતો, પરંતુ ગઈકાલે યુવતીને પોતાનો પ્રેમી પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું। પ્રેમીએ દગો કર્યો હોવાનું જણાતા કતારગામ વિસ્તારમાં રહેતી હતાશ યુવતીએ તાપી નદીમાં કૂદી આપઘાત કરવા જઈ રહી હતી ત્યારે ફાયર બ્રિગેડના જવાન રાહુલ દાયમા સહિત લોકોએ યુવતીને આપઘાત કરતા બચાવી લઈ સરાહનીય કાર્ય કર્યું હતું। અંદાજિત 6:30 વાગે હું અને મારી ફ્રેન્ડ અમરોલીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। એ સમયે એક છોકરી આપઘાત કરવાની કોશિશમાં પુલની પાળીની પાછળની સાઈડ જઈ રહી હતી અને અમે ફટાફટ એવું જણાવ્યું કે આપઘાત કરવા જઈ રહી છે અને દોડી અને અમે એ છોકરીને પકડી અને ત્યારબાદ બૂમાબૂમ કરી કે લોકો આમને બચાવો અને ત્યારબાદ ત્યાંના ટ્રાફિકમાં ઊભેલા ફાયર બ્રિગેડના જવાન તેમજ પબ્લિક દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને છોકરીને પોલીસને સોંપવામાં આવી। ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ થયું અને હવે તેમના પરિવારને સોંપવામાં આવી।